નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા છે, અને જેટલા પણ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં અમૂલે કયા દેશની કંપની કોઆપ સાથે ભાગીદારી કરી અમૂલ મિલ્ક લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે સ્પેન. બરાબર છે, સ્પેનની કંપની છે કોઆપ, એની જોડે અમૂલે શું કર્યું છે? ભાગીદારી કરી છે. તમને ખબર છે રિસન્ટલી એટલે કે ગઈકાલે જ આપણે ભણ્યા હતા કે ફ્રેન્ચ ઓપન યોજાઈ ગઈ. આ ફ્રેન્ચ ઓપનની અંદર જો વાત કરીએ તો વુમન્સ સિંગલ્સનું ટાઇટલ અમેરિકાના છે કોકો ગોફ એમણે જીત્યું છે. તમારે જણાવવાનું છે કે ફ્રેન્ચ ઓપનની અંદર મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. બરાબર છે, મેડ્રિડ આનું કેપિટલ છે સ્પેનનું. ઓકે, સાંજે પેટ્રોઝ એના પ્રેસિડન્ટ છે. તો તાજેતરમાં અમૂલે સ્પેનના કોઆપ સાથે ભાગીદારી કરી સ્પેન અને યુરોપિયન યુનિયનમાં અમૂલ મિલ્ક લોન્ચ કર્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ અને અગ્રણી જે સ્પેનિક સહકારી કંપની કોઓપરેટિવ ગણાડેરા ડેલ વેલે ડે લોસ પેટ્રોએસ, આ કોઆપનું આખું નામ છે. તો જે સ્પેનની કંપની છે અને સમગ્ર યુરોપિયન યુનિયનમાં અમૂલ દૂધ રજૂ કરવા માટે એક નવો કરાર કર્યો છે. આ ભાગીદારી દ્વારા અમૂલ દૂધ શરૂઆતમાં મેડ્રિડ, બાર્સેલોના એમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ તે પોર્ટુગલના મલાગા, વેલેન્સિયા, એલિકેન્ટે, સેવિલે, પછી કોર્ડોબા અને લિસ્બન, આ બધા શહેરમાં લોન્ચ થશે. ભવિષ્યમાં અમૂલ જર્મની, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ આવા બધા દેશોમાં દૂધ અને અન્ય ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે. અમૂલ વિશ્વની 8મી સૌથી મોટી દૂધ પ્રોસેસિંગ કંપની પણ છે. IFCN છે એનું રેન્કિંગ છે એના દ્વારા. અને ભારતભરમાં 112મી ડેરી પ્લાન્ટ ચલાવે છે, જેની કુલ દૂધ હેન્ડલિંગ ક્ષમતા 42 મિલિયન લીટર પ્રતિ દિવસની છે. અને આ કોઆપની વાત કરીએ તો તે સ્પેનની પ્રથમ સ્તરીય સહકારી સંસ્થા છે, જેની સ્થાપના 1959માં કાર્ડોબાના પોઝો બ્લાન્કોમાં થઈ હતી. જો આપણે વાત કરીએ અમૂલ દૂધની તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ 1946માં એની સ્થાપના, આણંદમાં એનું હેડક્વાર્ટર, અને એના જે MD છે બરાબર છે જૈન મહેતા છે. અમૂલની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી અને એમના નામ પર અમૂલની સ્થાપના એમણે કરી હતી એમના નામ પર આણંદની અંદર સહકારી એક યુનિવર્સિટી બનવાની, ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી, યાદ રાખજો. 2000થી વધુ સક્રિય ખેડૂત સભ્યો સાથે કોઆપ એન્ડલુસિયાના કૃષિ ખાદ્ય ક્ષેત્રનો આધારસ્તંભ છે. યુરોપની સૌથી અદ્યતન ડેરી પ્લાન્ટમાંનો એક, વાર્ષિક 400 મિલિયન લીટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ કરે છે. કોઆપ છે US, UK અને વિવિધ એશિયન બજારો સહિત 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે. વિશ્વ દૂધ દિવસ દર વર્ષે 1 જૂનના રોજ મનાવવામાં આવે છે, અને ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26મી નવેમ્બરના રોજ. તાજેતરમાં કયા દેશે હાઇબ્રિડ સ્ટોકેસ્ટિક નંબર કમ્પ્યુટિંગ નામનો એક નવો કમ્પ્યુટિંગ અભિગમ વિકસાવ્યો છે? તો જવાબ આવશે ચાઇનાએ. તો
તો ચીને નોન બાઇનરી એઆઈ ચિપ્સના ઉપયોગ સાથે કૃત્રિમ બુદ્ધિમત્તામાં છલાંગ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બરાબર છે છલાંગ લગાવી છે. આ પ્રગતિ બેહાંગ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે જેનું નામ લી હોંગ છે એની ટીમ તરફથી આવી છે. એમણે શું કર્યું છે કે હાઇબ્રિડ એ સ્ટોકેસ્ટિક નંબર HSN કમ્પ્યુટિંગ આ નામનો એક નવો કમ્પ્યુટિંગ અભિગમ વિકસાવ્યો છે. તો લીની ટીમે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન તરફથી 110 નેનોમીટર અને 28 નેનોમીટર ઉત્પાદન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક ચિપ બનાવી છે. આ ચિપ કેવી છે? હાઇબ્રિડ છે. હાઇબ્રિડ સ્ટોકેસ્ટિક્સ નંબર કમ્પ્યુટિંગ એ પરંપરાગત જે બાઇનરી સિસ્ટમ છે ને જેમાં 0 અને 1નો ઉપયોગ થાય તમને બધાને ખબર છે, તો એના લોજિકને સંભવિત લોજિક સાથે મર્જ કરી દે છે. બાઇનરીમાં 1 અને 0નો ઉપયોગ થાય છે અને ચોક્કસ ગણતરીઓ થાય છે, એટલે આમાં ઉર્જાનો વધારે ઉપયોગ થાય છે. અને આનાથી ઉલટું જે આ સ્ટોકેસ્ટિક કમ્પ્યુટિંગ છે એમાં વોલ્ટેજ સિગ્નલ ફ્રીક્વન્સીનો તે ઉપયોગ કરે છે, એટલે પાવરનો વપરાશ ઓછો થાય, પરંતુ ક્યારેક કેવું થાય કે કામગીરી પણ ધીમી થાય છે. હવે નોન બાઇનરી એઆઈ ચિપ વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવી રહી છે. ટચ ડિસ્પ્લે સિસ્ટમ તે અવાજને ફિલ્ટર કરીને અને નબળા સિગ્નલોને સચોટ રીતે શોધી વપરાશકર્તાઓની ક્રિયા પ્રતિક્રિયા વધારે છે. પછી મેડિસિન એટલે કે તબીબી અને ઔદ્યોગિક ડિસ્પ્લે માટે ચોક્કસ વાંચન માટે ઝડપી ઓછી પાવર ડેટા પ્રોસેસિંગને સક્ષમ કરે છે. ઉડ્ડયનમાં ચિપ સ્થિર નેવિગેશન ફોલ્ડ સહિષ્ણુતા સુનિશ્ચિત કરે છે, જે એરોસ્પેસ કામગીરી માટે એક મહત્વપૂર્ણ કહી શકાય. બરાબર છે. તો તમને ખબર છે કે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે માઇક્રોસોફ્ટ કંપની છે અમેરિકાની, જેણે વિશ્વનું પ્રથમ ક્વોન્ટમ ચિપ લોન્ચ કરી. નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે એમણે શપથ લઈ લીધા છે. શપથ ગ્રહણ સમારંભ ગુજરાત હાઈકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયો, જેમાં આપણા મુખ્ય ન્યાયાધીશ છે સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલ, એમણે તેમને શપથ લેવડાવ્યા. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો, રાજ્યના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, વરિષ્ઠ વકીલો, હાઈકોર્ટના ઉચ્ચ અધિકારીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડા એની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિએ કર્ણાટક હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં કરવાની મંજૂરી આપી છે. બરાબર છે. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ, 1 મે 1960માં એની સ્થાપના. સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈના પ્રથમ મુખ્ય જજ હતા. અને તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણી જે સુપ્રીમ કોર્ટ છે ને, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, એમાં પણ જે ચીફ જસ્ટિસ નવા આવ્યા છે, શું નામ છે? નવા CJI 52મા નંબરના. નામ તમને ખબર હોવું જોઈએ, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ને તો એક જ વાર કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મળશે. ડેઇલી કરંટ અફેરની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળશે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તો જોઈન કરી દો જો બાકી હોય તો. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે MS ધોની, મહેન્દ્રસિંહ ધોનીને. તો ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન, ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક મહેન્દ્રસિંહ ધોની, એમને પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લંડનની અંદર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલાં એક ખાસ કાર્યક્રમ દરમિયાન ICCએ શું કર્યું છે? ટોટલ 7 ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું સન્માન કર્યું છે, જેમાં ઇંગ્લેન્ડની સારા ટેલર, પાકિસ્તાનની સના મીર, ન્યૂઝીલેન્ડની ડેનિયલ વેટોરી, ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, MS ધોની આપણા ભારતના, દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા, આ બધા. અને એમાં ધોનીનું નામ સૌથી પહેલાં આવ્યું હતું. હોલ ઓફ ફેમ છે ને, એમાં ભારતનો 11મો ક્રિકેટર કહી શકાય. કોણ? મહેન્દ્રસિંહ ધોની. તો સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ સહિત ભારતના ઘણા બધા મહાન ખેલાડીઓ ICC હોલ ઓફ ફેમમાં છે. એટલે મહેન્દ્રસિંહ ધોનીને આ સન્માન મળ્યું છે ને, એ 11મો ખેલાડી છે. અહીંયા એકચ્યુઅલી આપ્યું છે. એમની પહેલાં જો 10 ખેલાડીઓ અહીંયા કરમ વાઇટ છે, કપિલ દેવ 2009, સુનિલ ગાવસ્કર 2009, કિશનસિંહ બેદી 9, અનિલ કુંબલે 15, રાહુલ દ્રવિડ 18, સચિન તેંડુલકર 19, વિનુ માકડ 21, ડાયના એડુલજી 23, વિરેન્દ્ર સહેવાગ 2023 અને નીતુ ડેવિડ 2024. ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં સ્થાપના, હેડક્વાર્ટર દુબઈમાં. તમારા માટે પ્રશ્ન, એના જે ચેરમેન છે
નવા બન્યા છે, શું નામ છે એમનું જણાવો. આરબીઆઈ તરફથી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની લાયસન્સ મેળવનાર ભારતની પ્રથમ ઈ કોમર્સ કંપની કઈ બની છે? તો ફ્લિપકાર્ટ બની ગઈ છે. બરાબર છે. તો વોલમાર્ટની માલિકીની કંપની છે ઈ કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટ. ભારતની પ્રથમ ઈ કોમર્સ કંપની બની જેણે આરબીઆઈ તરફથી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીનું લાયસન્સ મળી ગયું છે. આરબીઆઈએ ફ્લિપકાર્ટને નોન ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી લાયસન્સ આપ્યું. એટલે આ લાયસન્સમાં કેવું હોય કે જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારે નહીં, પણ એ સીધું ગ્રાહકોને લોન આપી શકે. ફ્લિપકાર્ટે 2022માં એનબીએફસી લાયસન્સ માટે અરજી કરી હતી અને કંપની અનુસાર આરબીઆઈએ 13મી માર્ચ 2025માં તેને લાયસન્સ આપી દીધું છે. બરાબર. આઈઆઈટી દિલ્હી એના 2 ગ્રેજ્યુએટ હતા, સચિન બંસલ, બિન્ની બંસલ, 2005માં ફ્લિપકાર્ટને ઓનલાઈન બુક સ્ટોર તરીકે લોન્ચ કર્યું હતું. તે ફેશન ઈ ટેલર્સ, મિંત્રા, યુપીઆઈ આધારિત ચૂકવણી સ્ટાર્ટઅપ ફોનપે, આ બધાની માલિકી કોની પાસે છે? આમ તો વોલમાર્ટની અંદર ફ્લિપકાર્ટ આવે, તો ફોનપે કહો કે ફ્લિપકાર્ટ કહો, મિંત્રા, આ બધી છે ને આના અંતર્ગત આવે. અમેરિકન રિટેલ જાયન્ટ વોલમાર્ટ 2018માં ફ્લિપકાર્ટમાં $16 બિલિયન 77% હિસ્સો હસ્તગત કર્યો હતો. આરબીઆઈ એક્ટ 1934માં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીનો ઉલ્લેખ છે. એનબીએફસી એક પ્રકારની નાણાકીય સંસ્થા છે જે જાહેર જનતાને લોન પૂરી પાડે, પણ અહીંયા શું છે, લોન આપવાની ના છે. તેમની પાસેથી થાપણો સ્વીકારે છે અને સ્ટોક બ્રોકિંગ, ભાડા, લીઝિંગ, ખરીદી વગેરે અન્ય નાણાકીય સેવાઓ પણ પ્રદાન કરે છે. બરાબર છે. ફ્લિપકાર્ટની જો વાત આપણે કરીએ તો તમને ખબર છે એનું હેડક્વાર્ટર સિંગાપુરમાં છે, પહેલાં બેંગલુરુમાં હતું. આરબીઆઈની વાત કર્યા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935ની સ્થાપના થઈ. એક્ટ તો 1934નો, કોલકાતામાં સ્થાપના થઈ. 2 વર્ષ પછી, નોટ 2000, 2 વર્ષ પછી 1937માં એનું હેડક્વાર્ટર ક્યાં લઈ ગયા? મુંબઈ લઈ ગયા. એના પ્રથમ ગવર્નર હતા એશબોર્ન સ્મિથ, જે બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. હાલમાં એના ગવર્નર છે સંજય મલ્હોત્રા, જે 26મા નંબરના છે. અને પૂનમ ગુપ્તા છે, એ આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા છે. આરબીઆઈ રિસન્ટલી રેપો રેટમાં ઘટાડો કર્યો છે. અત્યારે કેટલો ઘટાડો કર્યો છે એ નહીં, પરંતુ ઘટાડો કર્યા બાદ હવે આ રેપો રેટ કેટલો છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભણવાની મજા આવી હોય તો એક લાઇક આપી દો, બાકી હોય તો જ આપવાનું છે. યુએન દ્વારા 2026-27ની મુદત માટે સુરક્ષા પરિષદમાં 5 બિનસ્થાયી સભ્યોની પસંદગી. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ યુએનએસસીમાં 5 નવા બિનકાયમી સભ્યોની પસંદગી માટે 3 જૂનના રોજ ચૂંટણીઓ હાથ ધરી હતી, જેમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ બહેરીન, કોલંબિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લાતવિયા, લાઇબેરિયા એમને જાન્યુઆરીથી 2026થી શરૂ થતા 2 વર્ષની મુદત માટે યુએનએસસીના બિનસ્થાયી સભ્યો તરીકે ચૂંટ્યા છે. આ દેશો 15 સભ્યોની આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદમાં જોડાશે, સુરક્ષામાં ભૂમિકા ભજવશે. હવે લાતવિયા છે ને, એ કાઉન્સિલ માટે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યો, એટલે એ નોંધપાત્ર કહેવાયો. યુનાઇટેડ નેશન્સ, તમને ખબર છે એના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટેરસ, રવિવારે જે પરીક્ષા યોજાઈ હતી, ગયા રવિવારની વાત છે, 8મી તારીખ હતી ને, હા, તો ત્યાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો, તેઓ કયા દેશથી બિલોંગ કરે છે. તમારે એ જ પ્રશ્નનો જવાબ જણાવવાનો છે. અને મેં એનું પેપરનું સોલ્યુશન પણ આપ્યું છે, કરંટ અફેરનું સોલ્યુશન. તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો વિડીયો. ઉપર આઈ બટન છે ને, ત્યાં પણ તમને એ જોવા મળશે. અને યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો 24 ઓક્ટોબર યુએન ડે તરીકે ઓળખાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે વક્ફ મિલકત વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા ઉમ્મીદ પોર્ટલ લોન્ચ કર્યું? તો આપણા કેન્દ્રીય મંત્રી છે કિરણ રિજ્જુ, એમના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે. તો ભારત સરકાર દ્વારા વક્ફ મિલકત છે, આપણે એને વકફ કહેતા હતા, એ વ્યવસ્થાપનને વધુ પારદર્શક અને મુસ્લિમ સમુદાય માટે મદદરૂપ બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. 6 જૂનના રોજ કેન્દ્રીય મંત્રાલય બાબતોના મંત્રાલયના મંત્રી છે કિરણ રિજ્જુ, એમણે ઉમ્મીદ પોર્ટલ લોન્ચ કર્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ છે. આનો ઉદ્દેશ શું છે
વકફ મિલકતોનું સંચાલન અને દેખરેખ કેવી રીતે કરવામાં આવે સુધારવાનો. આનું પાછું ફૂલ ફોર્મ પણ છે, જે પરીક્ષા માટે મારી દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત એક કેન્દ્રીય ઓનલાઈન સિસ્ટમ છે. આ પોર્ટલ વકફ મિલકતોનું રિયલ ટાઈમ અપલોડિંગ, ચકાસણી, દેખરેખ શક્ય બનાવવા માટે રચાયેલ છે. અને વકફ મિલકતો એવી જમીન અથવા ઇમારતો છે જે ધાર્મિક અથવા ચેરિટીના હેતુ માટે દાનમાં આપી હોય, ખાસ કરીને મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે. બરાબર છે. તો યાદ રાખજો. તમને ખબર છે કે વકફ અમેન્ડમેન્ટ બિલ 2025 એ કોણે રજૂ કર્યું હતું પાર્લામેન્ટમાં? કમેન્ટ બોક્સમાં જણાવો. એક્ઝિયોમ 4 મિશન ISS પર લોન્ચિંગ મુલતવી રાખ્યું છે. તો એક્ઝિયોમ 4 મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એના પર લોન્ચિંગ ફરી એકવાર મુલતવી રાખ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આ 11મી જૂને એટલે આજે લોન્ચ થશે, ઈસરો એવું કહ્યું છે. તો આ ભારતીય ગગનયાત્રી, જેને તમે ઇમેજમાં જોઈ શકો, જેમનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, એમને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવા માટે એક્ઝિયોમ 4 મિશન લોન્ચ કરવાનું હતું 10મી તારીખે, ગઈકાલે, પરંતુ તે શક્ય ના થયું. એટલે 11મી જૂને આજે 5:30 વાગે લોન્ચ થશે. બરાબર છે. તો અને યાદ રાખજો, આમનું નામ તમારે જણાવવાનું તો છે જ. એ ISS પર જનાર પ્રથમ ભારતીય થશે, યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે? 5 અને 6. સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. બરાબર છે. બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા આપવામાં આવી છે? 16. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે? 1990થી. બંધારણના મૂળભૂત હકો, એમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં છે? હક આવશે અહીંયા તો 23-24. હવે મિત્રો જોઈશું ગઈકાલના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ કહેવાય? તો કાળી માટી સૌથી બેસ્ટ. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો લિમોનાઇટ. બાકી 3 કોલસાના પ્રકાર. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? તાપી. તાપી હરણફાળથી ગુજરાતમાં પ્રવેશે છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ 800 મીટર જેટલી છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? તો પંચમહાલ જિલ્લામાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ક્યાં ચોથા ભારત મધ્ય એશિયા સંવાદ યોજાયો, એટલે કે એનું આયોજન કરવામાં આવ્યું? તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. બરાબર છે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? પહેલો પ્રશ્ન પૂછ્યો તો ફ્રેન્ચ ઓપન રિસન્ટલી જીત્યું છે મેન્સ સિંગલ્સ ટાઇટલ, કોણે જીત્યું છે? કાર્લોસ અલ્કારાઝ. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વમાં પ્રથમ ક્વોન્ટમ ચિપ લોન્ચ કરનાર માઇક્રોસોફ્ટ છે, તો એ ક્વોન્ટમ ચિપનું નામ શું છે? મજોરાના 1. ત્રીજો પ્રશ્ન, આપણા ભારતના નવા CGI કોણ છે? જસ્ટિસ BR ગવઈ. ચોથો પ્રશ્ન, ICCના ચેરમેન અત્યારે હાલમાં જય શાહ. પાંચમો પ્રશ્ન, RBI રેપો રેટ ઘટાડ્યો છે, કેટલા ટકા કર્યો હાલમાં? 5.5% હાલમાં રેપો રેટ. રિવર્સ રેપો રેટ 3.35% જ છે. કેટલામાં આવ્યા આપણે? છઠ્ઠા નંબરનો પ્રશ્ન. વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 એ કિરણ રિજુએ લોન્ચ કર્યું હતું. બરાબર છે. સાતમો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ એના જે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટેરસ ક્યાંના છે? પોર્ટુગલના છે. આઠમો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સોલર સ્ટેશન જે એક્ઝિરોમેશનમાં ભારતીય છે, બરાબર છે, એમનું નામ શું છે? સુધાંશુ મિત્તલ ના આવે, સુધાંશુ શુક્લા. બરાબર છે.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ કયા જિલ્લામાં 5000 વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.